2025 વિભાગ 5 આરોગ્ય અને સ્વચ્છતા કૃતિનું નામ ભારતીય ઋષિમુનિઓની શ્રી આયુર્વેદિક ગુરુ શાસ્ત્ર મુજબ કૃપા જીવનશૈલી। વિદ્યાવિહાર રેલાવાડા ભારત દેશ મેઘરજ અલગ અલગ ઋતુઓનો દેશ હોવા છતાં આજના નાગરિકોએ ફેશનના નામે વિદેશી ગુરુ કૃપા સંસ્કૃતિનું વિદ્યાવિહાર અનુકરણ રેલાવાડા કરી તે ભારતીય પણ ઝડપથી સંસ્કૃતિને તરફેણ રજીસ્ટ્રેશન કાઉન્ટર પર હાલના પહોંચો। સમયમાં ખાસ કરીને લોકોને પેટની સમસ્યા જેવી કે પાચન, ગેસ, એસિડિટીથી પીડાઈ રહ્યા છે, તેની સાથે સાથે બીપી અને પ્રાર્થના ડાયાબિટીસ વિદ્યાલય રોગનું પ્રમાણ કૂદકે ને કૂદકે વધી રહ્યું છે, જેનું મુખ્ય કારણ કોઈ પણ ઋતુમાં ગમે તે જે મળે તે ખાઈ લેવું, જે શરીરને અનુકૂળ ન પણ હોય, કેમ કે મનુષ્યનું શરીર 3 દોષોનું બનેલું છે, જે વાત, પિત્ત અને કફ। ખોટી આહાર પદ્ધતિથી વાત, પિત્ત અને કફનું સંતુલન જળવાતું નથી, જેના કારણે દોષોનું પ્રમાણ વધે છે અને શરીર રોગનું ઘર બને છે। સ્વસ્થ જીવન જીવવા માટે આપણા ઋષિમુનિઓએ બનાવેલી આયુર્વેદિક જીવનશૈલી પ્રમાણે દિનચર્યા રાખીએ અને સ્વસ્થ રહીએ। અમારો કૃતિ તૈયાર કરવાનો હેતુ એ છે કે આજના આધુનિક યુગમાં આપણા ઋષિમુનિઓએ બનાવેલી આયુર્વેદિક જીવનશૈલી પ્રમાણે દિનચર્યા રાખીએ અને સ્વસ્થ રહીએ। My classmate Seema will further brief you about this project. Namaste, my name is Chauhan Seema Dipsi. I currently in a standard and I am from Chhaparia Primary School from Chhaparia. This project is inspired by our teacher Khyatiben Patel. શા માટે આયુર્વેદિક પદ્ધતિથી આહાર આચરણ શ્રેષ્ઠ? તો આપણા દેશ અને રાજ્યની પ્રાદેશિક આબોહવા અને રહેણીકરણી પ્રમાણે આપણે આપણો હાથ છોડી વિદેશી આહાર અપનાવે છે, જેમાં પિઝા, બર્ગર, ચીઝ, મેદો, માયોનેઝ, બ્રેડ વગેરે ખાવા લાગ્યા છીએ, જેના કારણે ભારત દેશમાં સૌથી વધુ બીમારીઓ જેવી કે બીપી, ડાયાબિટીસ, હૃદયરોગ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓની સામેથી આમંત્રિત કરી રહ્યા છે। ફાસ્ટ ફૂડ અને હોટલોનું ચલણ પણ વધી છે। હાલ આપણે ઋતુ પ્રમાણે ખોરાક ન ખાતા બજારમાં જે ખોરાક મળે તેનું સેવન શરૂ કરી દીધું અને ઋતુ પ્રમાણે ખોરાક ન હોવાથી રસાયણોનું પ્રમાણ પણ વધુ હોવાથી આપણું શરીર રોગોનું ઘર બને છે। માટે જ ઘરનું અને ઋતુ પ્રમાણે પ્રાદેશિક આબોહવા મુજબનું વાઘભટ તૈયાર કરે અષ્ટાંગ હૃદય અને ચરક સંહિતા મુજબનું આયોજન કરી વ્યક્તિને સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય। ઋતુ પ્રમાણે દિનચર્યા। ભારત દેશ 3 મુખ્ય ઋતુઓનો દેશ છે, જેમાં 6 પેટા ઋતુઓ છે। ઋષિ વાઘભટ્ટે